વૈશાખ સુદ પાંચમની તિથિએ એટલે સનાતન ધર્મના ઉદ્ધારક સ્થાપક અને અદ્વૈત વેદાંતના પ્રણેતા આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીની જન્મજયંતિ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્રે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આવેલા રેવા ઉદ્યાન સંકુલમાં આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી ભગવાનની જન્મજયંતિ નિમિત્તે તીર્થક્ષેત્રે ચાંદોદ કરનાળીના સંત મહાત્માઓ દ્વારા સ્મૃતિ મંદિર ખાતે વિશેષ પૂજા અને દિવ્ય આરતીના કાર્યક્રમ યોજાયા હતા। આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી સ્મૃતિ મંદિર ખાતે ચાંદોદ કરનાળી ક્ષેત્રના સંત મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વેદપાઠ, શંકરાચાર્યજીના સ્ત્રોતોનું ગાન, વિશેષ પૂજા અર્ચના અને દિવ્ય આરતી સહિતના ધાર્મિક આયોજનો સાથે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। આજે સનાતન ધર્મના ઉદ્ધારક એવા અમારા બધાના, हमारा नहीं आखी हिंदू समाजना जे आद्य जगतगुरु शंकराचार्य भगवान है, जेमने केरल में 5 भौतिक शरीर धारण कर्યું અને 32 वर्षनी उमर में आखा भारत में परिभ्रमण कर्યું અને પોતાના જ્ઞાન બલથી બધે સર્વત્ર વિજય પ્રાપ્ત કરી અને એક સનાતન ધર્મની સ્થાપના કરી। આ ભારત વર્ષના ચારે ખૂણાઓ में 4 મઠોની સ્થાપના કરી અને આજે સન્યાસી સમાજ, સાધુ સન્યાસી સમાજ તો પહેલેથી હતી પણ એ અવ્યવસ્થિત હતી, એને એક વ્યવસ્થિત કરી, અખાડાઓની વ્યવસ્થા કરી। એવા અમારા અને આપના અને બધાના જો આચાર્ય શંકર આ પૃથ્વી પર ટાઈમસર ના આવ્યા હોત તો અત્યારે આ સનાતન ધર્મ કદાચ ના હોત। સનાતન ધર્મનો ઉદ્ધારક એ ભગવાન શંકરાચાર્ય છે, એના કારણે જ આજે આપણે બધા પૂજા પાઠ જપ તપ આ બધું કરી શકી રહ્યા છીએ। કારણ કે અહીં બૌદ્ધિસ્ટોનો એટલો બધો પ્રભાવ હતો। એમ કહેવામાં આવે છે કે જે રામેશ્વરમના જ્યોતિર્લિંગ છે એને પણ દરિયામાં નાખી દેવામાં આવ્યા હતા, જે બદ્રીનાથ ભગવાન છે એમને પણ કુંડમાં નાખ્યા હતા, પણ ભગવાન શંકરાચાર્ય પોતાના યોગ બલથી બહાર કાઢીને પુનઃ સ્થાપના કરી અને પોતાના જ્ઞાનથી બધાને પરાસ્ત કરી અને સત્ય સનાતનની સ્થાપના કરી। એવા આદ્ય જગતગુરુ ભગવાન શંકરાચાર્યની આજે જન્મજયંતિ છે। શંકરમ शंकराचार्यम केशवम बादरायणम सूत्र वंदे भगवंतौ पुनः पुनः। हमारा चाणोद करनारी मंडलना बधा संतोए अहींया भगवाननो श्री विग्रह एटलुं ज नहीं, एकला भगवाननुं ज नहीं, भारतवर्ष में जेटला आचार्य थया छे ए बधा आचार्योना श्री विग्रह अहीं नर्मदा किनारे मल्हारराव घाट पर विराजमान छे। तो अमे बधाए आज उत्सवथी त्यां भगवाननुं पूजन अर्चन कर्युं। हवे अमे अखाड़ा में एटले रंजनी अखाड़ा कुबेर भंडारी में जई बधा त्यां संतो भोजन करशुं अने पछी बधा वेरईशुं। ओम शांति। अभिप्राय न्यूज़ चांदोद। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।